આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણીએ એક નવી બોધ વાર્તા। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એક સમયની વાત છે, હરિયાળા ખેતરોથી ઘેરાયેલા એક સુંદર ગામમાં માધવ નામનો એક ખેડૂત રહેતો હતો। માધવ ખૂબ જ પ્રામાણિક અને અત્યંત મહેનતુ હતો। સૂર્ય ઉગે ત્યારથી લઈને રાત સુધી તે પોતાના ખેતરમાં પરસેવો પાડતો। તેની આકરી મહેનતને કારણે તેના ખેતરમાં હંમેશા મબલખ પાક લહેરાતો હતો। ગામના લોકો તેની મહેનતના વખાણ કરતા, પણ માધવના મનમાં એક ઊંડી અશાંતિ હતી। તે જ્યારે ગામના મોટા ધનિકોને વૈભવી ગાડીઓ અને આરામદાયક જીવન જીવતા જોતો, ત્યારે તેને પોતાનું જીવન કષ્ટદાયક લાગતું। તેને થતું કે આટલી મહેનત કરવા છતાં તેની પાસે કોઈ મોટો ખજાનો કેમ નથી? તે રોજ રાત્રે ભગવાન પાસે પ્રાર્થના કરતો કે હે પ્રભુ, મને કોઈ એવો ખજાનો આપ કે મારે ફરી ક્યારેય આ રીતે પરસેવો ન પાડવો પડે। એક બપોરે માધવ પોતાના ખેતરમાં એક ઝાડ નીચે વિસામો લઈ રહ્યો હતો, ત્યારે ત્યાંથી એક તેજસ્વી મહાત્મા પસાર થયા। માધવના ચહેરા પરની ઉદાસી જોઈને મહાત્મા તેની પાસે આવ્યા અને તેને પૂછ્યું, બેટા, તારી પાસે લહેરાતો પાક છે, સુંદર ઘર છે, છતાં તું આટલો ચિંતિત કેમ છે? માધવે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે તેને મહેનત વગરનું ધન જોઈએ છે, જેથી તે સુખ સાહેબીમાં જીવી શકે। મહાત્મા તેની સ્થિતિ સમજી ગયા અને તેમણે પોતાની જોડીમાંથી એક નાની પોટલી કાઢીને માધવને આપી। તેમણે કહ્યું, આમાં સોનાની 7 મહોરો છે। તું દરરોજ આમાંથી એક મહોર વાપરી શકીશ અને તારી જરૂરિયાતો પૂરી કરી શકીશ। પણ એક શરત છે, જે દિવસે તું આ મહોર વાપરીશ, તે દિવસે તારે ખેતરમાં પગ પણ નથી મૂકવાનો અને કોઈ જ કામ કરવાનું નથી। તારે માત્ર આરામ કરવાનો છે। માધવ તો ગેલમાં આવી ગયો। તેને જે જોઈતું હતું તે મળી ગયું હતું। પહેલા દિવસે તેણે એક મહોર વાપરી અને આખો દિવસ ખાટલામાં પડી રહ્યો। તેને લાગ્યું કે આ જ ખરું સુખ છે। બીજા દિવસે પણ તેણે મહોર કાઢી અને આળસમાં દિવસ પસાર કર્યો। જો કે, ત્રીજા દિવસે તેને અજીબ લાગવા માંડ્યું। સતત આરામ કરવાને કારણે તેનું શરીર અકળાઈ ગયું હતું અને તેને સ્ફૂર્તિના બદલે બેચેની થતી હતી। ચોથા દિવસે જ્યારે તે ઘરની બહાર બેઠો હતો, ત્યારે તેણે જોયું કે પક્ષીઓ આકાશમાં કિલ્લોલ કરી રહ્યા હતા અને તેના પાડોશી ખેડૂતો આનંદથી કામ કરી રહ્યા હતા। તેનું પોતાનું ખેતર પાકથી લહેરાતું હોવા છતાં તેને તે સૂનું અને નિર્જીવ લાગવા માંડ્યું। તેને ખેતરમાં જઈને માટીને અડવાની અને છોડને પાણી પાવાની તીવ્ર ઈચ્છા થઈ, પણ મહાત્માની શરત આડે આવતી હતી। પાંચમા દિવસે માધવને જીવનનું મોટું સત્ય સમજાયું। તેને સમજાયું કે સોનાની મહોરોથી તે કિંમતી વસ્તુઓ ખરીદી શકતો હતો, પણ તે સાંજનો મીઠો થાક અને કામ કર્યા પછી જે અસીમ સંતોષ મળતો હતો, તે આ મહોરોમાં નહોતો। મહેનત વગરનો આરામ તેને જેલ જેવો લાગવા માંડ્યો હતો। તે દોડતો મહાત્મા પાસે ગયો અને પોટલી પાછી ધરતા કહ્યું, મહારાજ, મારે આ સોનું નથી જોઈતું। આ ધન મને શારીરિક રીતે અશક્ત અને માનસિક રીતે નિરુત્સાહી બનાવી રહ્યું છે। મારો અસલી ખજાનો તો મારો પુરુષાર્થ છે। બોધ: મહેનત વગરનું ધન માત્ર ભૌતિક સુખ આપે છે, પણ આત્માનો આનંદ તો પરસેવો પાડવાથી જ મળે છે। આળસ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે અને પરિશ્રમ એ જ સફળતા અને સુખનું સાચું પારસમણી છે।